કસ્યાપી પ્રાણિનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈઃ સૂક્ષ્મયુકા મત્કુણાદે અપી બુદ્ધ્યા કદાચન। 18ના સૈકામાં ગુજરાતની ગળી દેશ પરદેશમાં ખૂબ વખણાતી હતી અને તેની ઘણી માંગ પણ હતી। તેનું વાવેતર કમાવ સાધન સમાન હતું। ગુજરાતમાં સરખેજ તથા ખેડામાં ગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું। એના છોડને સડવા દેવામાં આવતા એટલે એમાં જીવાત થતી। ગળીના ઉત્પાદનની એ પછીની પ્રક્રિયામાં પણ ઘણી જીવાતની હિંસા થતી। એનું કામ કરનાર માટે પણ એની એ ઝેરી રજ અત્યંત નુકસાનકારક હતી ને કેન્સર જેવી માંદગીમાં જીવન વ્યતીત કરવું પડતું। શ્રીજી મહારાજે પાપ પ્રવૃત્તિ બંધ કરાવવા તેમજ એ ગળીનું કામ કરતા ખેડૂતોને એ અત્યંત દયનીય માંદગીથી બચાવવા એ વાવેતર બંધ કરાવીને તેના વાવેતરની જગ્યાએ શેરડી જેવા પાક તરફ લોકોને પ્રેર્યા। એક સમયે ભગવાન સ્વામિનારાયણ વડતાલ સમયો કરી બોચાસણ પધાર્યા। પોતાના પરમ ભક્ત કાશીદાસ એ વખતે ખેતરે હતા। એમના માતુશ્રીએ શ્રી હરિને તથા સૌ સંઘના સંતો ભક્તો અને કાઠી દરબારોને ધર્મશાળામાં ઉતારો કરાવ્યો। શ્રીજી મહારાજે સુરા ખાચરને કહ્યું કે સુરા બાપુ, પાટીદાર કુળમાં કાશીદાસ અમારા મોટા હરિભક્ત છે। ત્યાં જ એ સમયે કાશીદાસ ગળી વલોવવાથી કાળા થયેલા કપડાં અને શરીર પણ કાળું હતું એવા જ વેશે ખેતરેથી આવ્યા। તે જોઈ સુરા ખાચર શ્રી હરિ સાથે રમૂજ કરતા કહે કે ભીણું મહારાજ, આવા જ તમારા મોટા ભક્ત, એમના કપડાં કાળા કેમ છે? મહારાજ કહે ગળી વલોવવાથી। સુરા ખાચર કહે કે તમારે 2 મોટા ભક્ત લ્યો, તેમાં એક ધર્મરાજા, તેને ત્યાં જમપુરીના કુંડ છે, અને બીજા કાશીદાસ, તેને ત્યાં ગળીના કુંડ। આવું સાંભળી મહારાજ કહે આવું કેમ બોલો છો? મહારાજ, હું તો સાચું કહું છું, સુરા ખાચરે કહ્યું। આથી એ જ સમયે કાશીદાસને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે પટેલ, તમે હમણાં જ ગળીના કુંડ ખોદી નાખો। શ્રી હરિની આજ્ઞાને શિરોમાન્ય સમજીને તેમણે એ જ સમયે સીમમાં જઈ કુંડ ખોદી નાખ્યા અને પોતાના ઈષ્ટદેવની આજ્ઞામાં સંશય લેશ પણ ન કર્યો અને કુંડ ખોદીને પરત ઘેર આવ્યા। સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર અતિ રાજી થઈને કહે કે હવે તમે શેરડી વાવજો। કાશીદાસ કહે, અરે મહારાજ, અમારી જમીનમાં મઠ પણ થતા નથી તો શેરડી કેમ થાય? ત્યારે પ્રભુ કહે ઘણું ખાતર નાખો ને ખેડ કરો। એમ પ્રભુના કહ્યા પ્રમાણે તેમણે શેરડી વાવી। મહારાજના વચનમાં વિશ્વાસથી તેમણે શેરડી કરી તો એક સાંઠો તોલતા 16 શેરનો થયો। પછી કાશીદાસે મહારાજ અને સુરા ખાચર આદિક ભક્તોને બોલાવી શેરડી પણ જમાડી। ત્યારે એ વખતે મહારાજ કહે, સુરા બાપુ, શેરડી સારી થઈ છે। સુરા ખાચર કહે, અરે મહારાજ, તમારી કૃપા તે થઈ, કાંઈ મફત થઈ છે? મહારાજ હસતા હસતા કહે, હવે સુરો કાઠી ફર્યો। એમ ઘણીક રમૂજ કરતા શ્રી હરિ શેરડીજીમાં। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતો 114 માંથી।